અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે અમારા સહયોગી નીરુ પોતે પણ ત્યાં પરિસરમાં ચોક્કસ જોઈ આવ્યા છે પરિસર કયા પ્રકારનું છે. નીરુ, આપે પણ આ મૂર્તિની ભવ્યતા નજરો નજર નિહાળી છે. કયા પ્રકારની અનુભૂતિ આપની હતી? આપના અનુભવ કયા પ્રકારના હતા? ચિરાગ, હું આપને જણાવ્યું, એક અદ્ભુત અનુભવ થયો ત્યાં પરિસરમાં જઈને. ખાસ કરીને 45 એકડ મોટી જગ્યા પર આ પૂરો પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે. સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટીનું જે મેઇન સ્ટેચ્યુ છે, 216 ફીટ ઊંચું જે સ્ટેચ્યુ છે, પંચ ધાતુથી બનાવાયું છે. તે પરિસરના પ્રવેશ દ્વાર પર જ્યારે આપણે પગ મૂકીએ છીએ ત્યારે એક અદ્ભુત આપણને અનુભવ થાય છે. અવિશ્વનીય એક પ્રોજેક્ટ, અવિશ્વસનીય પ્રોજેક્ટ એવું લાગે. 4 મોટા મોટા એન્ટ્રી ગેટ્સ બનાવવામાં આવ્યા છે. જે વિઝિટર્સ આવવાના છે તેઓના બેગેજ માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે. એક ઓમ્નીમેક્સ થિયેટર ત્યાં બનાવવામાં આવ્યું છે, જ્યાં પૂરી રીતે રામાનુજાચાર્ય સ્વામીની જેટલી પણ જીવનીની અત્યાર સુધીના સંદેશો, ઉપદેશો, તેમની જેટલી પણ કથાઓ હતી તે લોકો સુધી પહોંચાડવામાં આવશે, પણ એક ભાષામાં નહીં, અલગ અલગ તમામ ભાષાઓમાં, જેથી કરીને દેશ અને દુનિયાથી જેટલા પણ લોકો ત્યાં વિઝિટ કરવા આવે તેઓ તમામ અલગ અલગ ભાષાઓમાં તેઓ સુધી રામાનુજાચાર્યનો સંદેશ પહોંચી શકે. વાત કરીએ ખાસ અહીં શું ખાસ વાત છે અહીંની, તો અહીં સંગમ છે શાસ્ત્રનું, શૈલીનું, લોજિક, ટેકનોલોજીનું, આ તમામ વસ્તુઓનો સંગમ અહીં એક સાથે જોવા મળે છે. ખાસ કરીને જે સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું છે તેની બેઝ જે લેયર છે તે 36 હાથીઓથી તૈયાર કરવામાં આવી છે. ત્યારબાદ કમળની 3 અલગ અલગ લેયર દેવામાં આવી છે. એમાં નાની પંખુડીઓ, કમળની મોટી પંખુડીઓ દેવામાં આવી છે. અને આ જે તમામ સમાવેશ અલગ અલગ એલિમેન્ટ્સનો કરવામાં આવ્યો છે. સાથે શંખ અને ચક્ર પણ રાખવામાં આવ્યા છે. પૂરી પંચ ધાતુથી આ મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. અને મૂર્તિના જે બેઝમાં હાથી રાખવામાં આવ્યા છે એ ફાઉન્ટેન સ્વરૂપે રાખવામાં આવ્યા છે. અને તળિયામાં પૂરું પાણી ભરાયેલું રહેશે, જેથી કરીને પંચધાતુની જે આ મૂર્તિ છે આનું ટેમ્પરેચર જે સામાન્ય તાપમાન હોય તે મેન્ટેન રાખી શકાય. એટલે કે બહુ બધું આની ઉપર રિસર્ચ કરાયું છે. અને ખાસ કરીને ચિન્નાજીઆર સ્વામી જે આ પૂરા પ્રોજેક્ટના બ્રેન ચાઇલ્ડ છે, એમની સાથે જ્યારે મેં વાતચીત કરી હતી તો એમને જણાવ્યું કે આ મૂર્તિનું ફાઇનલ જે સ્વરૂપ અત્યારે આપણે નિહાળી રહ્યા છીએ, આ બનાવવામાં એમને ઘણો સમય લાગ્યો. ઘણી જે સૌથી પહેલા પેપર પર ડ્રો કરવામાં આવ્યું કે આખરે કેવી મૂર્તિ તેઓને જોઈએ છીએ. ઘણા આર્ટિસ્ટની ડિઝાઇન્સ એમને રિજેક્ટ પણ કરી. ફાઇનલી તેઓએ માટીથી 10 ફૂટના પહેલા સ્ટેચ્યુ બનાવીને તૈયાર કર્યા, ત્યારબાદ ફાઈબરથી બનાવ્યા, અને ત્યારબાદ કેટલા એમાં કરેક્શન્સ નાના મોટા કર્યા બાદ આ ફાઇનલ જે સ્વરૂપ આપણે જોઈ રહ્યા છે તે બનીને તૈયાર થયું. અને આજે આપણી સામે વિશ્વની બીજા નંબરની સૌથી મોટી સિટિંગ સ્ટેચ્યુ આપણી સામે આજે બનીને તૈયાર છે. અને આ એક ઐતિહાસિક ક્ષણ આપણે સૌ અત્યારે આના સાક્ષી બની રહ્યા છે. નીરુ, ચોક્કસ આખો દેશ આ સાક્ષીમાં સહભાગી થશે, પરંતુ ખાસ એ પ્રશ્ન પણ પૂછવાનો કે આપ પોતે પણ ચિન્નાજીઆર સ્વામીને મળ્યા છો, એમનું સ્વપ્ન સાકાર આજે થઈ રહ્યું છે, એ પોતે કેટલા ઉત્સાહિત છે આખા પ્રોજેક્ટને મુદ્દે? બહુ ઉત્સાહિત છે ચિરાગ, કારણ કે એક સમય જ્યારે એમને આ મહાસંકલ્પ કર્યો હતો કે આવું કંઈક એમને બનાવવું છે, ત્યારબાદ ઘણી તેમને ચેલેન્જીસ ફેસ કરવી પડી, ઘણા પડકારો આવ્યા. અલગ અલગ દેશના ખૂણેથી કારીગરોને બોલાવવામાં આવ્યા. ખાસ કરીને રાજસ્થાનથી, મહારાષ્ટ્રથી, ગુજરાતથી અલગ અલગ પથ્થરો મંગાવવામાં આવ્યા. અને પૂરું જે આનું પ્રોજેક્ટનું જે તેમનું વિઝન હતું કે આખરે કેવું બનાવવું છે એ તૈયાર કર્યું. અને આ પૂરી સફર છે, આમાં 9 વર્ષ લાગ્યા આ પૂરા પ્રોજેક્ટને તૈયાર થવામાં. અને ખાસ કરીને આની પાછળ જે મેઇન એમની લોજિક છે કે શાસ્ત્રની સાથે 9ના આંકનો શું છે કનેક્શન, અને 9 વર્ષ લાગ્યા બનાવવામાં. અને 9નો આંકડો અવિનાશી છે. કઈ રીતે ટેકનોલોજીની સાથે આનું સંગમ થયું, કારણ કે મૂર્તિની જે હાઇટ છે 216, એનું મૂલ્યાંક આપણે જોઈએ 2 + 1 + 6 એ 9 આવે છે. 9 વર્ષ લાગ્યા મૂર્તિને બનાવવામાં. ફાઉન્ટેન જે અહીં એન્ટ્રન્સમાં એક ડાયનામિક ફાઉન્ટેન બનાવવામાં આવ્યો છે, તેમાં પણ કમળના એલિમેન્ટ્સ રાખવામાં આવ્યા છે.
તામસી, રાજસ જે તમામ અલગ અલગ ગુણો છે તેનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે. 108 દિવ્ય દેશમ અહીં તૈયાર કરવામાં આવ્યા છે. જે પ્રતિમૂર્તિ છે ભારતના અલગ અલગ ભાગોમાં, જે મોટા તમામ મંદિરો છે એની પ્રતિમૂર્તિ છે 108 દિવ્ય દેશમ. તો એનો મૂલ્યાંક આવે છે 9. પછી અંદર ભદ્રવેદી, જે મૂળ મૂર્તિની નીચેનો જે સ્થળ છે ભદ્રવેદી છે, ત્યાં સોનાની એક મૂર્તિ રાખવામાં આવશે જે 54 ઇંચની 120 કિલો સોનાથી બનેલી છે. 54 નો આંક આવે છે 9, 120 કિલો સોનાથી બનેલી આ મૂર્તિ છે. તો કઈ રીતે અહીં ટેકનોલોજીનો સંગમ થયો છે શાસ્ત્રની સાથે, અને 9ના આંકની ખાસ કરીને શું સિગ્નિફિકન્સ છે એ પણ ચિન્નાજીઆર સ્વામીએ જણાવેલું કે ભાગવત ગીતામાં 9નો જે અધ્યાય છે તેમાં જણાવેલું છે કે જે 9નો આંક છે અવિનાશી છે, અને અહીં આવીને લોકોને જે ઉર્જા પ્રાપ્ત થાય તેનાથી સમાનતાનો સંદેશ કઈ રીતે લોકો સુધી પહોંચે અને પોઝિટિવિટી કઈ રીતે તમામ લોકો સુધી પહોંચે એનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે. એક અદ્ભુત જગ્યા છે આ પૂરી, ચિરાગ. બિલકુલ.